સાગરભાઈનું કહેવું છે કે સમાન અવસર અમને નથી મળતો, એક બાજુ સત્તાનો પાવર છે અને બીજી બાજુ અમે કમજોર છીએ, એટલે કમજોર you are misusing the word. Don't misuse the word in front of me at least. એટલે અમારાથી કરતા ઘણા બધા મજબૂત છે, પાવર છે એમ, સત્તાનો પાવર. તમે જ્યારે સત્તાનો દુરુપયોગ કરીને સત્તામાં છો અને અમે નીતિ નિયમો સાથે સત્તામાં છીએ ત્યારે અમારી કમ્પેરિઝન જ ના થાય. અને આ પહેલું અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે, તમે જોજો, ખાલી થવા તો દો. એવું તો શું એ અધિવેશનમાં એવું તો શું રામબાણ ઇલાજ નીકળવાનો છે, એવો તો કયો અલાદીનનો ચિરાગ નીકળી જવાનો છે. જો એવું ના હોય કે આ કરવાથી શું થશે, હા એ જાણવાનું શું નહીં થાય એ તમે કહી ના શકો, તો ગાંધીજીના સંસ્કૃતિની સાથે તમે લડીને દેખાડો, જીતીને દેખાડો. ટ્રમ્પે પણ કહ્યું કે બેલેટ પેપર થી ચૂંટણી થવી જોઈએ. ટ્રમ્પે પણ કહ્યું કે ઈવીએમ ના મશીનો એ વિશ્વસનીય નથી. 200 વર્ષની ગુલામીમાંથી અંગ્રેજોને જ્યારે અમે હાઈલી એડ્યુકેટેડ લોકોને ભગાડ્યા તો અનપઢ ગવાર જાહેર ફરજી ડિગ્રી વાળાને અમે લોકો નહીં હટાવી ક્યારે બિલકુલ એનો સમય આવશે, ક્યારે એનો સમય આવશે, પુનર્જન્મ ના બિલકુલ નહીં. વિધાનસભાનું જે 2027 નું ઇલેક્શન થવા જઈ રહ્યું છે એના માટેની આ પૂર્વ તૈયારીઓ અત્યારથી 2025માં 2 વર્ષ પહેલાથી શરૂઆત કરી દેવામાં આવી છે. જે રીતે રાહુલ ગાંધી કીધું તું, ચેલેન્જ મારી હતી કે વી આર કમિંગ ઇન ગુજરાત ઇન 2027, આ એની શરૂઆત છે, એનો પાયો નંખાઈ રહ્યો છે. ધીરે ધીરે બધા પ્રોગ્રામો થશે, કાર્યક્રમો થશે, માહોલ રચાશે અને ઘણું બધું થશે. તો તમે જોજો, આ તો જે 2025 છે, આ તો અધિવેશન થઈ રહ્યું છે, હજી 2027 તો 2 વર્ષ બાકી છે, ઘણું બધું થવાનું. ઘણા લોકો એવું કહે છે કે 2025ની જે સ્થાનિક ચૂંટણીઓ હતી એની અંદર કોંગ્રેસની જે હાર થઈ છે એ ક્યાંય ને ક્યાંય રાહુલ ગાંધીએ જે કીધું હતું કે 2027માં અમે સરકાર બનાવીશું ગુજરાતની અંદર, ક્યાંય ને ક્યાંય રાહુલ ગાંધીને લજવ્યા છે આ ગુજરાત કોંગ્રેસે. બિલકુલ નહીં. મેં જે રીતે તમને પહેલા પણ કહ્યું ને, એક વાર નહીં અનેક વાર કહ્યું ને, એકની એક વાત આપણે કેટલી વખત કરીએ કે જ્યારે સત્તા એક એવી રીતે તમારી ઉપર દમનકારી તરીકે સત્તા કરતી હોય, ગુજરાતની અંદર બધાને ખબર છે કે શું ચાલી રહ્યું છે. ગુજરાતની અંદર ભાજપની અંદર જ ભાજપના નેતાઓ એકબીજાની સામે લડી રહ્યા છે. એના ઉદાહરણ તમે જોયા, અમરેલીમાં જોયા, અને અત્યારે પેલા દીનુ બોઘા છે એનો કંઈક મુદ્દો ચાલી રહ્યો છે. તો ભાજપની અંદર ભાજપ પોતે શું કરી રહી છે એ આખું ગુજરાત જોઈ રહ્યું છે. પણ કોંગ્રેસ તો જે નીતિથી કામ કરતી હતી એ જ નીતિથી કામ કરે છે અને નીતિ નિયમો અને પ્રોટોકોલની સાથે બધું કામ કરી રહી છે. અને આ પહેલું અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે, તમે જોજો, ખાલી થવા તો દો. એવું તો શું એ અધિવેશનમાં એવું તો શું રામબાણ ઇલાજ નીકળવાનો છે, એવો તો કયો અલાદીનનો ચિરાગ નીકળી જવાનો છે. જો એવું ના હોય કે આ કરવાથી શું થશે, હા એ જાણવાનું શું નહીં થાય એ તમે કહી ના શકો. તમારે કાર્ય કરવાનું છે, તમારે મહેનત કરવાની છે, તમારે હાર્ડવર્ક કરવાનું છે, પરિણામ એ સમય નક્કી કરશે, બરાબર છે. પણ અમે આશાવાદી છીએ. એટલે આશા શું છે એમ, ઓબ્વિયસલી આ આશા જીતવાની જ હોય ને. કોઈ માણસ એવું કે હું હારવા બેઠો છું, કોઈ માણસ એવું કે આ આશા કોંગ્રેસ ક્યારથી રાખે છે, જીતવાની આશા? કોંગ્રેસ તો હંમેશા જીતેલી જ છે, પરંતુ કોંગ્રેસ હંમેશા નીતિથી જીતી છે. મેં તમને કહ્યું કે 2022 પહેલા જ 77 સીટ હતી. સત્તામાં ક્યારે? જુઓ, સત્તામાં આવવું એ મહત્વનું નથી. સત્તા તો કોઈ પણ રીતે લઈ શકાય, બરાબર છે. સત્તા લેવી અને સત્તા માટે ચૂંટણીઓ જીતી જવી, જે ચૂંટણીઓ ઉપર આરોપ લાગે દરેક પ્રકારના, એવી ચૂંટણીઓ જીતીને સત્તા લઈ લેવી અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બની જવું જબરજસ્તીથી અને શપથ લઈ લેવા. જનતાએ બનાવ્યા, વોટ આપી. અચ્છા, તો 240 માં જનતાએ દિલ જીત્યું. 240 માં વડાપ્રધાન બની જવાય? 272 જોઈએ ને, તો નથી ને, પણ વડાપ્રધાન તો નથી બન્યા. એ તો લોકોનો સપોર્ટ લીધો છે, એવા લોકોનો સપોર્ટ લીધો છે, એટલે 10 વર્ષ સુધી બોલાયા નથી. આ દેશની અંદર વર્ષો પહેલા 4 વર્ણ વ્યવસ્થા હતી, જેને લોકો હિન્દુ નહોતા માનતા એને હવે હિન્દુ માનવા માંડ્યા. એવી રીતે 10 વર્ષની સેન્ટ્રલની સરકારમાં જે એનડીએ ગઠબંધન હતું, મોદી સરકાર હતી, એ મોદી સરકારમાંથી એનડીએ ગઠબંધન બન્યું અને પછી તમારે ગઠબંધનની સરકાર બનાવવી પડી અને પછી તમે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છો. તમને દેશે વોટ નથી આપ્યા. 240 ભારતીય જનતા પાર્ટીને સીટ મળી છે, 272 નથી મળી. તમે કોઈ પણ રીતે વડાપ્રધાન બની શકો, જીતી શકો, ત્રીજી વખત શપથ લઈ શકો, પણ જનતાના ઈરાદા અને જનતાની ઈચ્છા શું હતી? 240, 272 નહીં. આ મોદી સરકાર નથી, આ એનડીએ ગઠબંધન છે અને એનડીએ ગઠબંધનમાં પણ ભાગલા પડી ગયા છે. બરાબર. સાગરભાઈ, મારો આખરી સવાલ, તમે ભાજપની વાત કરી પણ હું કોંગ્રેસની વાત કરવા માંગુ છું. કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસ ખાસ કરીને
શું ખામી લાગે છે તમને કે એના પુરવાર કરવી જોઈએ? ના 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 બિલકુલ મને અત્યારે હાલ કોઈ ખામી નથી લાગી રહી. જે ખામીઓ હતી એને દૂર કરવામાં આવી છે. કઈ ખામી દૂર કરવામાં? 2022ના ઇલેક્શન પછી જે આ લોકો અલગ અલગ રીતે સામ દામ દંડ ભેદ કૂટનીતિથી જે 156 સીટ લઈ આવ્યા, એટલે ગુજરાત કોંગ્રેસમાં કઈ ખામી જ નથી ને તારે? મેં તમને શું કહ્યું કે હમણાં દૂર થઈ જઈ. મેં તમને શું કહ્યું કે 2022ના ઇલેક્શનમાં સામ દામ દંડ ભેદ નીતિ કૂટનીતિ અનીતિથી જે રીતે આ લોકો 156 સીટ લઈ આવ્યા એ અનબિલીવેબલ હતું. ગુજરાતમાં એવો કોઈ માહોલ નતો કે આમને 156 સીટ મળે. ગુજરાતની જનતા એ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હતી, પરંતુ ચૂંટણી જીતવી અને કેવી રીતે જીતવી એની કદાચ મોડસ ઓપરેન્ડી આ લોકો પાસે છે. 2017ની વાત કરું તો પણ 77 સીટ હતી. 2022માં પણ 156 સીટ એ ગુજરાતના માહોલ પ્રમાણે નહોતી. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસમાં એટલી ખામી તો નથી કે તમે કોંગ્રેસને આટલું બદનામ કરી દો. પણ હા, આ લોકોની સામે લડવું એટલે અનીતિની સામે લડવું, અને અનીતિની સામે અનીતિથી કોંગ્રેસ નથી લડતી. તમે 17ની વાત કરી. આમ આદમી પાર્ટીનું તો સંગઠન એ નહોતું, હાલ પણ નથી, છતાં એ આક્રમકતાથી લડી અને જનતાને જે સ્પર્શતા મુદ્દાઓ હતા એને લઈને 4 સીટો લઈને આવી વિધાનસભાની અંદર. એ જ દિલ્હીની સરકાર, એ જ આપણી ગુજરાતની વાત કરું. ગુજરાતમાં લડીને તો દિલ્હીમાં તો તમારો ગઢ હતો ને 10 વર્ષથી, તો ત્યાં કેમ હારી ગયા તમે? કઈ રીતે જીતી ગયા આજ મોદી સાહેબ? તમે કહો છો અમે એટલે જે દુનિયા કહે છે કે જો મોદી ગુજરાતમાં જીતી ગયા 156 લઈ આયા 2022માં, તમારું કઈ નથી 30 વર્ષથી, તો 10 વર્ષથી આપનો તો ગઢ હતો ને દિલ્હીમાં. અને કેવી રીતે હરાયા હતા ભાજપને? પહેલી વખત કંઈક 67 સીટ લઈ આવ્યા હતા, બીજી વખતે કંઈક 62 સીટ લઈ આવ્યા હતા. તો કેમ? તો મોદી જીતી ગયા એટલે મોદી જીતી ગયા ચૂંટણી એટલે તમે એવું કહો છો? મેં તમને કહ્યું કે આ લોકોની પાસે જે આખી સિસ્ટમ છે, જે રીતે આ લોકોનું તંત્ર કામ કરી રહ્યું છે અને જે રીતે વર્લ્ડ પાવર એમની ઉપર આરોપ લગાયા છે, પછી અમારે ક્યાં સાબિત કરવાનું રહેશે કે આમની સામે લડવું એટલે આમની સામે તમારે અનીતિ આચરવી પડે. કોંગ્રેસ અનીતિ આચરી નહીં શકે. એટલે કોંગ્રેસ જીતશે, કદાચ સમય લાગે, પણ કોંગ્રેસ હારશે નહીં. કોંગ્રેસ ક્યારેય હથિયાર હેઠા નહીં મૂકે. 30 વર્ષથી નથી મૂક્યા તો હવે કેવી રીતે મૂકી શકે? દેશને આઝાદી કોંગ્રેસે અપાવી છે. આ લોકોનું આઝાદીમાં કોઈ યોગદાન ખરું? એક આંદોલન તો બતાવો એમના નેતાનું. એમના નેતાઓના નામ તમે મને કહો ને. હેડગેવાર, ગોલવલકર, સાવરકર, ગોડસે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, અટલ બિહારી વાજપેયી, જે આતંકવાદીઓને છોડી આવ્યા હતા કંદહારમાં જઈને. આ લોકોના નેતાઓ જુઓ તમે. આ લોકોનો ઇતિહાસ શું છે? આ લોકોએ આઝાદી અપાવી છે? આ લોકોએ આંદોલન કર્યા છે? આ લોકોએ મુસ્લિમ લીગ સાથે મળીને સરકારો બનાવી છે દેશના ભાગલા કરવા માટે. આ લોકોનો ઇતિહાસ તમે જુઓ, આજનો નહીં, નરેન્દ્ર મોદીના સમયનો નહીં, 1947 થી આ ચાલતું આવ્યું છે અને કોંગ્રેસ લડતી રહી છે. બરાબર છે? 55 વર્ષ તો કોંગ્રેસે નીતિથી કામ કર્યું, અત્યારે પણ કોંગ્રેસ નીતિથી જ કામ કરી રહી છે. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં એક સ્ટેપ આગળના નેતા આવી ગયા છે કે જે અટલ બિહારી વાજપેયીનું જે કલ્ચર હતું એ કલ્ચરને પણ આ લોકો વટાવીને આગળ નીકળી ગયા છે. આમના રાજમાં જે થઈ શકે ને એ કોઈના રાજમાં 75 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીના પક્ષમાં કે દળોમાં આવું ક્યારેય થયું નથી. એટલે આ એક પોલિટિકલ પાર્ટી નથી. પોલિટિકલ પાર્ટીના નામે એક સિસ્ટમ, એક માફિયાઝ, એક ગેંગસ્ટર્સ લોકો કામ કરી રહ્યા હોય ને, ક્રિમિનલ્સ લોકો, એવું સબૂતો સાથે દેખાઈ રહ્યું છે. અને ખબર નહીં દેશ કેમ લાચાર છે. 240 માં સમેટી લીધા એટલે દેશ તો નથી એમની સાથે. 272 પણ નથી આપી આ લોકોને. તો તમારા 99 આવી તો દેશ તમારી સાથે કેવી રીતે થઈ ગયો? એ 272 240 માં નથી તો 54 માંથી 99 આવે અને નેતાને, વિપક્ષના નેતાનો દરજ્જો મળે અને 300 400 લાવવા વાળા 240 માં સમેટી જાય તો એ લોકો હાર્યા ના કહેવાય, પણ અમે જીત્યા ના કહેવાય એવું લોકો કહે છે. બોલો, એટલે 99 લાઈન તમે શું ઉખાડી લીધું? મને તો આશ્ચર્ય થાય છે આ બધા સવાલોની સામે કે આટલા ભયંકર તંત્રની સામે 54 કે 55 સીટમાંથી 99 લાવી, જેનું તમે ઘર છીનવી લીધું હતું, જેનું તમે સાંસદી છીનવી લીધી હતી, એને તમારા વિપક્ષના નેતાનો દરજ્જો આપવો પડે. તમે 400 નો નારો લગાવ્યો હતો, કોઈ પણ સંજોગોમાં 400 લાવીશું. દરેક ભારતીય જનતા પાર્ટીનો નેતા 400 કરતું હતું, એના 240 આવી ગયા. તો એ લોકો કમજોર નથી ને છતાં એમની ઉપર આરોપો લાગ્યા છે કે આ લોકો અનીતિથી જીતે છે. અને વર્લ્ડ પાવર અને વર્લ્ડ મોટા મોટા દેશના લોકો પણ તમારી જોડે કોન્ટ્રાક્ટ
તોડી રહ્યા છે, તમારા ઠેકા તોડી રહ્યા છે, તમારી જોડે સંબંધો ખરાબ કરી રહ્યા છે, તોય આ સરકાર જીતે છે. એટલે જીતવું મહત્વનું નથી, તમે કેવી રીતે જીતી રહ્યા છો એ ઇતિહાસમાં લખાવાનું છે. આમનો જ્યારે ઇતિહાસ લખાશે ને તો એ જ ઇતિહાસ લખાવાનો છે જે 1947માં સાવરકર અને ગોડસેનો લખાયો હતો, માફીવીરનો અને ગાંધીજીની હત્યા કરી હતી એનો. તો આ લોકોએ એ જ નીતિથી આ દેશને 10 વર્ષથી પોતાના બાનમાં રાખ્યું છે. સાગરભાઈ, હજુ એક છેલ્લો સવાલ કે ગુજરાત કોંગ્રેસ ની અંદર એવી કઈ ખામી છે કે જેના કારણે કોઈ પણ પાર્ટી હોય, નાની મોટી ખામી તો હોય, એના કારણે એ સત્તા સુધી નથી પહોંચી શકતી? બિલકુલ નહીં. મેં તમને બધા જ ઉદાહરણો આપ્યા, તમે મારા બધા પ્રશ્નોના જવાબ સાંભળી લો. કોંગ્રેસ સત્તાથી દૂર નથી રહી, કોંગ્રેસને સિસ્ટમ દ્વારા સત્તાથી દૂર રાખવામાં આવી છે, એના પ્રમાણ છે. મેં તમને કહ્યું મને કોંગ્રેસ, ચલો આ સિસ્ટમને કોંગ્રેસ કઈ રીતે તોડશે? બિલકુલ. કેવી રીતે? સજ્જનતાથી, નીતિથી, સત્યથી. જેવી રીતે ગાંધીજીએ આઝાદી અપાવી હતી, 200 વર્ષની ગુલામીમાંથી અંગ્રેજોને જ્યારે અમે હાઈલી એડ્યુકેટેડ લોકોને ભગાડ્યા તો અનપઢ ગવાર જાહી ફરજી ડિગ્રી વાળાને અમે લોકોને હટાવી ક્યારે ભગાડ? ક્યારે? બિલકુલ એનો સમય આવશે. ક્યારે એનો સમય આવશે? પુનર્જન્મ? ના, બિલકુલ નહીં. આ જ જન્મમાં. પુનર્જન્મ શેના માટે? પુનર્જન્મ શેના માટે? જન્મ એક જ મળે છે, જન્મ મળ્યા પછી બીજો જન્મ કયો મળવાનો છે એ તમે નક્કી નથી કરી શકતા. તો મનુષ્યના અવતારમાં જ અમે લોકો લડ્યા છે, આઝાદી અપાવી છે, લડી રહ્યા છે, લડતા રહીશું અને જીતીશું. ગાંધીજીના કલ્ચરની સાથે, ગાંધીજીની સંસ્કૃતિની સાથે જીતીશું. આવા ખુલ્લેઆમ જુઠ્ઠું બોલનારા લોકોથી કોંગ્રેસ ડરતી નથી. કોંગ્રેસમાં કોઈ ખામી નથી. કોંગ્રેસ ઓર્ગેનાઇઝ હતી, ઓર્ગેનાઇઝ છે, ઓર્ગેનાઇઝ રીતે જ કામ કરી રહી છે. કોંગ્રેસે ક્યારેય પોતાનું કલ્ચર બદલ્યું નથી. અટલ બિહારી વાજપેયીથી લઈને નરેન્દ્ર મોદીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીની જે થોડી ઘણી ઇજ્જત બચી હતી ને એ પણ હવે ઇજ્જત નથી રહી. હવે તો ભારતીય જનતા પાર્ટીના લોકો પણ કહી રહ્યા છે કે આના કરતા તો કોંગ્રેસ 100% સારી હતી. સો એમના વિનાશનું મૂળ, એમની બરબાદીનું કારણ એમની પોતાની આ જે નીતિ છે અને એમનું જે પોતાનું જે કલ્ચર છે એ એમને બરબાદી તરફ લઈ જશે. જી સાગરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે સાગરભાઈ શાહ, જે આક્રમક રીતે પોતાના બયાન અંદાજ જે ને પોતાની વાત મૂકી છે. સાગરભાઈ સ્વીકારવા તૈયાર તો છે ને કે કોંગ્રેસની અંદર કંઈ ખામી છે, પણ તમામ રાજનૈતિક પાર્ટીઓ હાર્યા બાદ પોતાની ખામીઓને શોધતી હોય છે. પણ હવે છેલ્લે કહી દઈશ, 100% કોઈ પણ માણસમાં ખામી હોઈ શકે. ખામી હું 100% સ્વીકારવા તૈયાર છું. સામે મેં તમને કહ્યું, હજી જવાબ તો સાંભળો. તમે જે કહો છો કે સ્વીકારવા તૈયાર નથી, એનો જવાબ આપી રહ્યો છું. સામે લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોય ને તો મારી ભૂલ હોય તો હું માફી માંગુ. કોઈ એક રાજા હોય ને, એ રાજાના હાથમાં તલવાર હોય ને અને સામેના રાજાના હાથમાં તલવાર ના હોય ને તો પેલો તલવાર વાળો રાજા એનું ગળું કાપી નાખે ને તો એને લેવલ પ્લેઇંગ ફિલ્ડ ના કહેવાય. જેને ગળું કાપી નાખ્યું એ જીતી તો ગયો, કદાચ એને ગાદી પણ મળી જશે, પણ એને કોઈ સ્વીકારશે નહીં, કારણ કે પેલો હથિયાર વગરનો હતો. બરાબર છે? તો ભૂલો સ્વીકારાય, માફી પણ મંગાય, પણ લેવલ પ્લેઇંગ ફિલ્ડ જોઈએ. There is no level playing field after 2014. સો કોંગ્રેસમાં કોઈ ખામી નથી. અમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળવું જોઈએ. એ દરેક પક્ષનો, દરેક પાર્ટીનો, દરેક નેતાનો અને દરેક ભારત માટે, દેશ માટે લડતા લડવૈયાઓનો અધિકાર. લેવલ પ્લેઇંગ ફિલ્ડનું જે ગુજરાતીમાં થોડુંક સમજાવી દો તો અમારા દર્શકોને. મેં ઉદાહરણ તો આપ્યું કે એક રાજા પાસે તલવાર છે અને બીજા રાજા પાસે તલવાર નથી, અને તલવાર વાળો રાજા સમાન અવસર મળવો જોઈએ. હા, ઓકે. સાગરભાઈનું કહેવું છે કે સમાન અવસર અમને નથી મળતો. એક બાજુ સત્તાનો પાવર છે અને બીજી બાજુ અમે કમજોર છીએ. એટલે કમજોર you are misusing the word. You are misusing the word. Don't misuse the word in front of me at least. એટલે અમારાથી કરતા ઘણા બધા મજબૂત છે. બિલકુલ નહીં. પાવર થી એમ, સત્તાનો પાવર. તમે જ્યારે સત્તાનો દુરુપયોગ કરીને સત્તામાં છો અને અમે નીતિ નિયમો સાથે સત્તામાં છીએ ત્યારે અમારી કમ્પેરિઝન જ ના થાય. આ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની કમ્પેરિઝન કરવી જ ના જોઈએ. તમારામાં દમ હોય ને તો ગાંધીજીના સંસ્કૃતિની સાથે તમે લડીને દેખાડો, જીતીને દેખાડો. ટ્રમ્પે પણ કહ્યું કે બેલેટ પેપર થી ચૂંટણી થવી જોઈએ. ટ્રમ્પે પણ કહ્યું કે ઈવીએમ ના મશીનો એ વિશ્વસનીય નથી, કારણ કે એમનો જે અદાણી છે એટલે કે એમનો એલન મસ્ક, બરાબર ને, તો એ પણ એવું કહે છે કે ચૂંટણી તો બેલેટ પેપરથી થવી જોઈએ. તો there is no level playing field in anything. How can you say they are winning? પણ બેલેટ પેપર તો તમારી વખતે ક્યાં હતા? તમે પછી ઈવીએમ તો તમે જ લાવ્યો. અમારી વખતે બેલેટ પેપર જ હતા એમ. નહીં, ઈવીએમ પછી તમે જ લાવ્યો ને એમ. બેલેટ પેપર અમે લાયા ઈવીએમ
પણ અમારી ઉપર કોઈ આરોપ લાગ્યા નથી ઈવીએમ ના. આ સુબ્રમણ્ય- આજ ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યા હા. તો પછી જેમણે આરોપ લગાવ્યા તેમણે તો ઈવીએમ ને કાઢી નાખવા જોઈએ. અને હવે આ જ લોકો ઈવીએમ થી યુઝ કરે છે. જે લોકોએ ઈવીએમ નો વિરોધ કર્યો અને પછી એ લોકો સત્તામાં આવ્યા તો પછી એ લોકો શું કરવા ઈવીએમ વાપરે છે? એમણે તો બુકો લખી હતી ડેમોક્રેસી એટ ધ રિસ્ક, એમના નેતાઓએ, કે આ ઈવીએમ થી ડેમોક્રેસી રિસ્કમાં છે. તો તમે છેલ્લા 11 વર્ષથી ડેમોક્રેસીને રિસ્કમાં રાખીને જ ઈવીએમ થી ચૂંટણી લડી રહ્યા છો ને, એનો મતલબ તો એ જ થયો ને. તમે જ બુકો લખી હતી ભાઈ, અમે નહોતી લખી. So we are using machines, they are misusing machines. This is the difference. So there is no level playing field. ઓકે. સાગરભાઈએ વારંવાર કહ્યું છે કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ એમને નથી મળતી. સાગરભાઈની જે આક્રમકતા છે, કદાચ આ આક્રમકતા અને આજે એમને લડવાની સ્પિરિટ ગુજરાત કોંગ્રેસના જે સશસ્ત્ર નેતૃત્વ છે એમની પાસે આવે તો કોંગ્રેસનું કંઈક ભલું થાય. બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.